ધર્મલાલ, ગઈકાલે એક ભાગ્યશાળીએ પ્રશ્ન પૂછ્યો કે તમારા વ્યાખ્યાનથી ડિસ્ટર્બન્સ બહુ થાય છે. અત્યાર સુધી અમે નિરાતે ધર્મ કરતા હતા, તમે વિચારવાની ફરજ પાડો છો. તમે બધા જે પ્રશ્નો જાગે છે એમાં મૂંઝવણો ઘણી થઈ રહી છે. અમે બહુ સુખી અને શાંત હતા, તમે આવીને અશાંતિ કરી આપી છે. ટોન જુદો હતો, અકળામણનો નહોતો, પણ આવું કહેતા હતા. મેં એમને જે જવાબમાં કબીરનો એક દુહો કહ્યો, એ દુહાથી પ્રવચનની શરૂઆત કરું. સુખીઓ સબ સંસાર ખાવે और सोवे, दुखियो दास कबीर गावे और रोवे. ભાગ્યશાળી અજ્ઞાન એનું સૌથી મોટું સુખ છે કે એ તમને શાંતિથી ઊંઘાડી દે છે. અજ્ઞાન જેટલું સુખ બીજું કાંઈ જ નથી. આજે એક વૈજ્ઞાનિકના હૈયે નિરાત નથી. એને બહુ જ પ્રશ્નો છે કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, અને એને પ્રશ્ન એ પણ છે કે આ શરીરના સૂક્ષ્મમાં સૂક્ષ્મ લેવલ પર, માઇક્રો લેવલ પર શું ચાલી રહ્યું છે. એને બ્રહ્માંડ સાથે પણ કામ પાડવું છે, એને ક્વોન્ટમ ફિઝિક્સ સાથે પણ કામ પાડવું છે, એને પાર્ટિકલ્સ બી જોવા છે, અને એને યુનિવર્સ બી જોવું છે. બહુ બેચેની છે. આદિમાનવ બહુ સુખી હતો. એને 3 જ પ્રશ્ન હતા: ખાવાનું ક્યાંથી મળશે, સુવાનું ક્યાં થશે, અને જીવન જરૂરિયાતની બીજી વસ્તુ એ કઈ રીતે કુદરત પાસેથી લેવાની. વૈજ્ઞાનિકો દુનિયાને બગાડી ચૂક્યા છે. 3 પ્રશ્નોના એ લોકોએ 3 લાખ પ્રશ્નો કરી મૂક્યા છે. તો જ્ઞાન તમારી ઊંઘ હરામ કરી નાખે છે. અમારા લોકોનો જ્યારે અભ્યાસકાળ ચાલુ થાય, અને અભ્યાસકાળની શરૂઆત એ ગુરુ ભગવાન જે પ્રતિજ્ઞાથી કરાવે, એ પ્રતિજ્ઞા કંઈક આવી હોય છે કે તારે વિદ્યા જો જોઈતી હશે તો 2 વસ્તુનું બલિદાન આપવું પડશે. અમારી પાસે 2 બલિદાનની પ્રતિજ્ઞા કરાવવામાં આવે અને પછી વિદ્યા જગતમાં પ્રવેશ થાય. પહેલું બલિદાન માંગે સુખ. તારી નિરાત છીનવાઈ જશે. તને રાત્રે પણ એ વિચાર આવશે કે આ કોયડો ઉકેલવો કઈ રીતે, આ શાસ્ત્ર પંક્તિનો અર્થ શું થતો હશે. તો તારું સુખ જતું રહેશે, તારી ઊંઘ ખલાસ થઈ જશે. સુખનું બલિદાન આપો, ઊંઘનું સમર્પણ કરો, તો જ વિદ્યા પ્રાપ્ત કરી શકાય છે. સુખીઓ સબ સંસાર, સંસાર સુખી છે. એ અધર્મ કરે છે તો પણ ઊંઘી જઈને, એ ધર્મ કરે છે તો પણ ઊંઘી જઈને. એને જાગવું નથી. પરિસ્થિતિ બદલાય, એની પોતાની વૃત્તિ નથી બદલાતી. ભગવાને ભર્યા સમાવસરણમાં કહેવું પડ્યું છે કે સંબુજ્જ કિમ ન બુજ્જ. જાગી જાઓ ભાઈ, આટલું ઊંઘી શેના રહ્યા છો. મારે તમને પૂછવું છે, સમાવસરણમાં ગયેલો જીવ એ ઊંઘી રહ્યો તો કહેવાય ખરું? કેમ કે ભગવાન પાસે પહોંચ્યો છે, અને છતાંય ભગવાને કહેવું પડે છે કે સંબુજ્જ. ભગવાન પાસે જઈને પણ ઊંઘ ન ઉડે એવા કેટલાય લોકો હોય છે. કારણ કે ભગવાનના સમાવસરણમાં કેટલા જીવો આવે? કરોડો. શ્રાવક કેટલા બને? થોડા. કારણ શું? કારણ એટલા લોકો પોતાની ઊંઘ છોડી શકે. બધા ઊંઘ છૂટતા પણ નથી. તો ખાવે ઓર સોવે. ખાવાનો મતલબ છે સંસારને ભોગવી લે છે અને પાછો અજ્ઞાનની નિદ્રામાં પોઢી જાય છે. ખાવું એ ભોગ છે, સૂવું એ અજ્ઞાન છે. કાં તો ભોગ છે કાં અજ્ઞાન છે. સંસારી જીવની કથા 2 શબ્દોમાં લખાઈ જાય છે: ભોગ અને અજ્ઞાન. પણ દુખીઓ દાસ કબીર. પણ દુખી થઈને બેઠો છે કબીર. કબીર કોણ છે? તમે. જો આત્મજ્ઞાનની ઝંખના જાગી ગઈ છે, જો વિવેક એની જ્યોત પ્રગટી ગઈ છે, જો ક્યાંક જાગૃતિનો દીવો એ ચેતાઈ ગયો છે, તો તમે બહુ દુઃખી છો, બહુ દુઃખી. દુખીઓ દાસ કબીર. ગાવે મતલબ પ્રભુના નહીં, પરમ તત્વના. એના ગુણ ગાયા જ કરે છે. ઓર સોવે, રોવે, રડવું આવે છે એને કે મારું શું, કેવી રીતે આગળ વધવું.
તો જે સાધક આત્મા છે એની જ કથા બે શબ્દોમાં હોય છે, અનુપ્રેક્ષા અને સાધના. સાધના એ રડવું છે, અનુપ્રેક્ષા ગાવું છે. આપણે બધા જ એક દ્વંદ્વની વચ્ચે ફસાઈ ગયા છે. એક બાજુ ભગવાન છે, બીજી બાજુ શૈતાન છે. આ શબ્દો પારસી લોકોએ આપ્યા છે. આપણા શબ્દો કહો તો એક બાજુ મોહ છે, બીજી બાજુ પ્રજ્ઞા છે, અને બે વચ્ચેનું દ્વંદ્વ ચાલ્યા કરે છે. અને એમાં પીસાઈ જઈએ છીએ આપણે. નિગોદમાં બહુ સુખી હતા, બહુ સુખી. મોહની એવી નિદ્રામાં પોઢી ગયા હતા, કોઈ પ્રશ્ન જ નહીં હતો આપણે. અને જે દિવસે સંપૂર્ણ પ્રજ્ઞાશીલ હશું મોક્ષમાં, બહુ સુખી હશું. બે છેડા સુખી છે, વચ્ચેલું ગમ્મર વલણું છે. એક બાજુ મોહ, બીજી બાજુ પ્રજ્ઞા, અને એની વચ્ચે એક દ્વંદ્વ છે. પ્રશમરતિ ગ્રંથ આપણને કહે છે દ્વંદ્વથી જો છૂટવું છે, બગે સર 3 નોટા, દ્વંદ્વથી જો છૂટવું છે તો તમારે મૃત્યુને નજર સામે રાખવું પડશે. મૃત્યુ એ તમારા માટે બહુ મોટો માર્ગદર્શક બની શકે છે. આપણને બધાને એક ટેવ પડી ગઈ છે, મૃત્યુ વિશે આપણે વિચારવા પણ નથી તૈયાર. માનો કે આજે મને કોઈ આવીને એમ કે મારા સાહેબ તમે શાસનના બહુ સારા કામો કરો છો, પણ મારા સાહેબ થોડાક વર્ષોમાં તમારું મૃત્યુ થવાનું છે, એવું કોઈ મને કહે તો એને મને હકીકત કીધી કે નથી કીધી? કીધી છે. પણ આ હકીકત બરદાસ્ત કરી શકાય છે? નથી કરી શકાય. રમૂજ તો એ થાય કે આત્મા અમર છે, એની વાતો કરનારો જીવ, એને પણ જો કહેવામાં આવે છે કે તારું મૃત્યુ છે, એ પણ સહન નથી કરી શકતો. વાતો થઈ જાય છે આત્મા અમર છે એની, પણ જ્યારે ખરેખર ખબર પડે છે કે મૃત્યુ આવવાનું છે, ત્યારે બરદાસ્ત કરવું આપણા ગજાની બહાર નીકળી જાય છે. આપણે સતત એ વિચારથી ભાગીએ છીએ કે આપણું મૃત્યુ આવવાનું છે. દિવસમાં એક વખત પણ જો વિચાર આવે ને તો આપણે હડસોલો મારીને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. બહુ ડર લાગે છે. દુનિયાનો સૌથી મોટો ડર મૃત્યુનો છે, અને આપણા વિચારોને આપણે હંમેશા મૃત્યુથી દૂર રાખીએ છીએ. સમજો એક વસ્તુ, વિચારોથી દૂર ભાગી શકાય છે, સત્યથી નહીં. મારું અને તમારું પરમ સત્ય એ છે કે આપણે મૃત્યુ પામવાના છીએ. આંખ વિચારણા કરી દઈશું, કોઈ પાર નહીં આવે. આફ્રિકામાં શાહમૃગ થાય. શાહમૃગની એક તમને આદત કહું, એને જ્યારે ખબર પડે કે હવે હું ફસાઈ ચૂક્યો છું, હવે મારું મૃત્યુ નજીક છે, ત્યારે મૃત્યુના વિચારને હડસેલી નાખવા માટે એ રેતીમાં ખાડો ખોદે. રેતીમાં ખાડો ખોદી અને પોતાનું ડોકું અંદર નાખી દે. મૃત્યુને જોવા તૈયાર ન હોય, મૃત્યુનો વિચાર કરવા તૈયાર ન હોય, મૃત્યુનો સ્વીકાર કરવા તૈયાર ન હોય. જીવ નીકળી જશે, મૃત્યુનો સ્વીકાર નહીં થાય. પ્રભુ એટલું જ ફરમાવે છે કે મૃત્યુ આપણને આવીને લઈ જાય, એને બદલે મૃત્યુને સામે ચાલીને સ્વીકાર. મૃત્યુ ક્યારે આવશે એ કર્મની બાબત છે, પણ મૃત્યુ જ્યારે પણ આવશે ત્યારે હું એના માટે તૈયાર હોઈશ, એ પ્રશમરતિ ગ્રંથનું માર્ગદર્શન છે. આપણા ઉપાશ્રયો, એને તમને એક વસ્તુ દેખાડું, આપણે મૃત્યુથી કેટલા દૂર ભાગીએ છીએ. હમણાં જ મુંબઈના એક ઉપાશ્રયમાં જવાનું થયું, તો સરસ મજાની પાલખી હતી, અંદર બેસીને ઉપાડી શકે. મેં શ્રાવકોને પૂછ્યું કે આ શેના માટે? મને કહે કે કદાચ કોઈ મહાત્મા અહીંયા આવ્યા અને એમનાથી ઉપર ચડાતું નથી ત્રીજા માળે, તો મહાત્માને શ્રાવકો બેસાડીને લઈ જઈ શકે ત્રીજા માળ સુધી, એટલા માટે આટલી સરસ પાલખી બનાવી છે. મેં તો આ બનાવ્યા પછી જરૂર કેટલી પડી? મને કે હજુ સુધી તો નથી પડી, પણ ક્યારેક પડી જશે. તો સુખાસન પાલખી આપણે જરૂર તરીકે ઉપાશ્રયમાં રાખી મૂકીએ છીએ, પણ ક્યારેક એવું નહીં બને કે આ ઉપાશ્રયમાં કોઈ મહાત્માનો કાળધર્મ થાય, એવું ન બની શકે.
તો આપણે એક શવાસન પણ તૈયાર ના રાખવું જોઈએ ઉપાશ્રયમાં. કદાચ જરૂર પડી ગઈ ત્યારે શોધવા ક્યાં નીકળવું, તો શવાસન પણ તૈયાર ના રાખવું જોઈએ. કેમ નથી રાખતું? કારણ કે વિચાર પણ આપણને ગમતો નથી. સુખાસનની ક્યારેક જરૂર પડી શકે છે, માટે તૈયાર રાખીએ છીએ ઉપાસના એક ખૂણામાં. પણ સાધુનો કાળ ધર્મ પણ એક એવી જ બાબત છે કે જે થઈ શકે છે. આપણે શવાસન તૈયાર નહીં રાખીએ. મુંબઈના કોઈ પણ ઉપાશ્રયમાં એક શવાસન તૈયાર હોય કે અચાનક કોઈનો કાળ ધર્મ થયો સુવાડી દેવાય એની ઉપર નહીં મળે. જીવનના વિચારો હજુ આપણને ફાવ્યા છે, મૃત્યુના વિચારો નથી ફાવ્યા. અને પ્રભુ એમ ફરમાવે છે કે સાધનાની શરૂઆત મૃત્યુના વિચારથી છે. તમારું હોવું એ જેમ સત્ય છે એમ તમે ક્યારેક નહીં હો અહીંયા આ ભવમાં, એ પણ પરમ સત્ય છે. એને સ્વીકારવું પડે અને એને સ્વીકારીને આપણી સાધના ગોઠવવી પડે. ઉત્તરજૈન સૂત્રમાં જ્યાં મરણની વાત આવી ત્યાં પ્રભુએ કહ્યું કે મૃત્યુ એ દરેક ક્ષણની ઘટના છે. કેમ કે આપણે દરેક ક્ષણે મરી રહ્યા છીએ. આપણું દરેક ક્ષણનું મૃત્યુ એને શાસ્ત્રો આવીચી મરણ તરીકે ઓળખાવે છે. આવીચી મરણ. આવીચી મરણનો અર્થ એટલો જ છે કે સમુદ્રમાં જેમ લહેરો ઉઠતી જાય એને વીચી કહેવાય છે. એક લહેર ઉઠી, બીજી લહેર ઉઠી, એમ સતત સમુદ્રમાં ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે. એ રીતે જીવનમાં પણ કર્મોની એક લહેર ઉઠી, બીજી ઉઠી, ત્રીજી ઉઠી, અને એમ કરતા કરતા એક દિવસ એ લહેર ઉઠવાનું બંધ થઈ જશે અને તે ક્ષણે કોઈક આપણા માટે કહેશે કે હી ઇઝ નો મોર, હવે નથી બચ્યો. પણ પ્રભુ એમ કહે છે કે તમારો દરેક જન્મદિન વાસ્તવમાં મૃત્યુદિન છે. તમારો દરેક શ્વાસ વાસ્તવમાં તમારો શ્વાસ ખૂટવાનો છે એની નિશાની છે. તમારી પ્રત્યેક પળ મૃત્યુ નજીક આવી રહી છે એની આલબેલ પોકારી રહી છે. તમારો દરેક આંખનો પલકારો, આ આંખો ક્યારેક મીચાઈ જવાની છે એની નિશાની બની રહી છે. આપણે સ્વીકારીએ છીએ? પ્રભુ એમ કહે છે કે બાળક જન્મ્યું એની પહેલી ક્ષણે જ બાળક મરી ચૂક્યું છે. કેમ કે એના જીવનમાંથી એક શ્વાસ ઓછો થઈ ગયો છે. એના જીવનમાંથી એક ક્ષણ ઓછી થઈ ગઈ છે. હવે એક ક્ષણ એ પાછી વધારી નહીં શકે. એ શ્વાસ એ પાછો લાવી નહીં શકે. જો નિશ્ચયને એના દૃષ્ટિકોણથી વિચારો તો બાળકનું મૃત્યુ પહેલી ક્ષણે થઈ ચૂક્યું છે. કારણ કે જે જીવન એ લખાવીને આવ્યો હતો એ જીવન હવે ખૂટી ચૂક્યું છે, ઘટી ચૂક્યું છે. આપણને અહેસાસ છે દરેક ક્ષણે મૃત્યુ પામવાનો. સાધના જગતના બે માર્ગો છે. કાં તો દરેક ક્ષણને જીવી લો, કાં તો દરેક ક્ષણે મરી લો. દરેક ક્ષણે જીવવું એ પણ એ જાગૃતિનો માર્ગ છે. દરેક ક્ષણે મરી લેવું એ ક્ષણિકતાને પકડીને વૈરાગ્યનો માર્ગ છે. કાં જાગૃતિ કેળવો, કાં વૈરાગ્ય કેળવો. આપણને તો ક્ષણમાં જીવતા પણ નથી આવડતું, ક્ષણમાં મરતા બી નથી આવડતું. ખાલી સૂઈ જતા આવડે છે અજ્ઞાનની નિદ્રામાં. યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગરતિ સંયમ, યસ્યામ જાગરતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. બધા જીવો જે રાત્રે સૂઈ રહ્યા છે એ રાત્રે સંયમી જીવ જાગી રહ્યો છે. કારણ કે આપણે આંખનું ખુલવું એને જાગવું ગણીએ છીએ. જ્ઞાની ભગવાન તો એમ કહે છે કે હૃદયનું ખુલવું એ જાગવું છે, અને તમારું હૃદય જ ખુલતું નથી કદાચ. તો યા નિશા સર્વભૂતાના, બધા જીવો માટે જે રાત છે એ રાત્રે સંયમી જીવ જાગી રહ્યો છે. યસ્યામ જાગરતિ ભૂતાની, પણ તમે જેની અંદર જાગી રહ્યા છો એને જ્ઞાની ભગવાન તો રાત તરીકે જુએ છે. કારણ કે તમે રાત્રિના અંધારામાં અથડાઈ રહ્યા છો. દેખીતો પ્રકાશ દુનિયા દેખાડી શકે છે, તમારી જાત નહીં. જગતને જોવા માટે સૂર્ય પર્યાપ્ત છે, જાતને જોવા માટે તો આત્મજ્ઞાનનો દીવો જ જોઈશે, અને તમારો એ દીવો નથી. જગતને તો જોઈ લો છો ખુલ્લી આંખે, બંધ આંખે જાતને જોવાનું નથી આવડ્યું. અને જાતને જોવા માટે થઈ અને આવા ગ્રંથો માર્ગદર્શન પૂરું પાડે છે. જન્મ દિવસને મૃત્યુ દિવસ ગણવો પડશે. દરેક શ્વાસને શ્વાસ ખૂટવાની નિશાની ગણવી પડશે. દરેક પલકારો આંખ મીચાઈ જવાનું છે એની આલબેલ છે એ સમજવું પડશે. જીવનની પ્રત્યેક ક્ષણ મૃત્યુ નજીક લાવી રહી છે એ ભૂલવાનું નથી. બે સમજ્યા પછી બી કેમ આગળ નથી વધારતું? આ થોડું સાંભળેલું હોય આપણે
સમજ્યા પછી આગળ કેમ નથી વધાતું ભાગ્યશાળીનો પ્રશ્ન છે. મેં પહેલા દિવસે અહીંયા આવીને કહેલું કે આપણા મનની અંદર રામ પણ છે, રાવણ પણ છે. તમે ખોરાક કોને આપો છો એનો મતલબ છે, અને તમે જિંદગીભર ખોરાક રાવણને જ ખવડાવ્યો છે. રામને ખોરાક જ નથી આપ્યો, અને રાવણને ખોરાક આપીને પછી હું કહું છું કે રામ દુબળો પતલો કેમ દેખાય છે, તે પ્રશ્ન નહીં થાય. ખાવડાવવાનું કોને તમારે નક્કી કરવાનું છે. રામને ભૂખમરો બેઠાવડાવીએ છીએ, રાવણને ભરપેટ ગાડાના ગાડા ભરીને ખવડાવીએ છીએ. પછી રાવણ જીતે ત્યારે આપણે જો આંસુ પાડીશું તો એનો કોઈ મતલબ નથી. ગિરનાર પર ચડીએ, ગિરનાર પર પહેલું પગથિયું ચડ્યા ને એ નેમિનાથ દાદાને ભેટવા બરાબર છે. પ્રભુએ જમાલીને આ સિદ્ધાંત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જમાલીએ જ્યારે કીધું કે ક્રિયા પૂરી થાય ત્યારે એનું ફળ મળે છે, પ્રભુએ કીધું કે ક્રિયાની દરેક ક્ષણે ફળ તારી સામે છે, જો તું સમજી શકતો હોય તો. જમાલી, તમે સમજી શકતા હો તો. પ્રભુ કહે છે કે ગિરનાર પર ભરેલું પહેલું પગથિયું, પહેલું ડગલું જો તમને નેમિનાથ દાદાની પાસે નથી લઈ જતું તો છેલ્લું ડગલું પણ નહીં લઈ જાય, નક્કી માનજો. પહેલું ડગલું અહીંથી તમે નીકળો અને તમારું પહેલું ડગલું એ ચેન્નઈની દિશામાં છે તો તમે 100મા ડગલે દિલ્હી પહોંચો એ નહીં બને. બરાબર છે. પહેલું ડગલું દિલ્હીનું છે તો 100મું ડગલું દિલ્હીનું હશે. પહેલું ડગલું ચેન્નઈનું છે, 100મું ડગલું ચેન્નઈનું. નક્કી તમારે પહેલું ડગલું કરવાનું હોય છે, નક્કી છેલ્લું ડગલું નથી કરવાનું હોતું. નક્કી માનજો. દિશા પકડવી બહુ અઘરી વસ્તુ છે, પછી તો સરસરાટ ચાલવાનું હોય છે. અને આપણે બધા જ દિશા પકડવાની બાબતમાં જ માર ખાઈ જઈએ છીએ. પ્રભુ એમ કહે છે કે મૃત્યુ એ વિકાસ છે. દરેક ક્ષણે જે તમારું મૃત્યુ થઈ રહ્યું હતું એ ધીમે 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 ડેવલપ થતું જાય છે, આવી છે મરણ દ્વારા, ધીમે ધીમે ધીમે. અને એનું જે ડેવલપિંગ છે, એનો વિકાસ છે, એ એક ક્ષણે દુનિયાની નજરે મૃત્યુ બને છે, જે વાસ્તવમાં તમે દરેક ક્ષણે પામી રહ્યા છો, અનુભવી રહ્યા છો. તો મૃત્યુ એ પૂર્ણાહુતિ નથી, મૃત્યુ એ વિકાસ છે. આપણી ક્ષણોનો સરવાળો એ મૃત્યુ છે, પણ આપણે નથી સમજી શકતા અને સતત એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. એક બાજુ જો ઊભા રહેશો તો તમને સમજાશે કે તમે પ્રત્યેક ક્ષણે જીવી રહ્યા છો. જો જીવનના દૃષ્ટિકોણથી, જીવનની પહેલી ક્ષણથી તમે જીવનને જોવા માંગો છો. અને જીવનની અંતિમ ક્ષણથી તમે નજર નાખો છો તો તમને દેખાશે કે જીવનની પ્રત્યેક ક્ષણે મૃત્યુ છે. તકલીફ એ થાય છે કે આપણે આ બધું જ સમજવા છતાં એને જીવી નથી શકતા. જે ભાગ્યશાળીએ કહ્યું, આપણી પાસે ધર્મ જેવું તત્વ હોવા છતાં આપણા વિચારો ખૂટી પડ્યા છે. અનુપ્રેક્ષા નથી બચી આપણી પાસે. એક વસ્તુ સમજજો કે ધર્મ વાસ્તવમાં તમને પ્રવાહિત રાખનારું તત્વ છે, જડ બનાવી દેનારું નથી. અને આપણે બધા જ થોડીક માન્યતાઓને વળગીને ખૂબ જડ બની રહ્યા છે. મને ક્યારે એક વસ્તુ નથી સમજાય, આજે પણ નહીં. દીક્ષા લીધી 25 વર્ષ પહેલા ત્યારે પણ નહોતી સમજાય, કદાચ આ ભૂમાં મને નહીં સમજાય. મને એ વસ્તુ નથી સમજાતી કે અલગ અલગ મંતવ્ય ધરાવતા લોકો, અલગ અલગ તિથિમાં માનનાર લોકો, અલગ અલગ થોયમાં માનનાર લોકો, અલગ અલગ પક્ષના લોકો એક ઉપાશ્રયમાં આરાધના કેમ ન કરી શકે. મને ક્યારે આ વસ્તુ નથી સમજાય. મને ક્યારે એ પણ નથી સમજાયું કે હોટલમાં હું મારા મિત્ર સાથે જ્યારે જઉં છું ત્યારે હું ટિંડોળાનું શાક મંગાવું છું, એ ભીંડો મંગાવે છે, અમે બંને સાથે મળીને સારી રીતે ખાઈ લઈએ છીએ. મને ખબર છે કે મને ભીંડો નથી ભાવતો અને એને ટિંડોળા નથી ભાવતા. હું ટિંડોળાને પસંદ કરું છું, એ ભીંડાને પસંદ કરે છે, છતાં એક ટેબલ પર અમે સામસામે બેસીને ખાઈ શકીએ છીએ. હું ક્યારે એમ નથી કહેતો કે ભીંડો દુનિયાની કેમ ખરાબ વસ્તુ છે, ને એમ ક્યારે નથી કહેતો ટિંડોળા કેમ ખાવા જેવી વસ્તુ નથી. દરેકની ચોઈસ છે. પણ એ જ બંને જણ હોટલમાંથી ઉઠીને ઉપાશ્રયમાં પહોંચીએ છીએ
ત્યાં મારું ટિંડોળા એ ભીંડાનો વિરોધ બની જાય છે, એનો ભીંડો ટિંડોળાનો વિરોધ બની જાય છે. ખબર નથી કે આવું કેમ થતું હશે, પણ આનું કારણ એ છે. બીજું બધું છોડી દો તો આપણે જડ બની ચૂક્યા છે, જડ. અને જ્યાં જડતા છે ત્યાં કટ્ટરતા હશે, ધર્મ તો નહીં જ, એ નક્કી માનજો. આ શાસન એટલું જ શીખવાડે છે મને અને તમને કે કોઈની પણ માન્યતાને આદર આપતા શીખો. જેમ તમને તમારી માન્યતા માટે આદર છે, એમ બીજાની માન્યતા માટે પણ આદર રાખો. મહત્વ છે પ્રતિક્રમણ કરવું, મહત્વ છે પચખાણ કરવું. એનું મહત્વ નથી તમે ક્યારે કર્યું, એનું બિલકુલ મહત્વ નથી. પચખાણ મહત્વનું છે. પચખાણ કોઈએ આજે કર્યું, કોઈએ કાલે કર્યું, કોઈ ફરક નથી. પ્રતિક્રમણ કરવું મહત્વનું છે. મેં સોમવારે 14 કરી, કોઈએ મંગળવારે કરી, કોઈ ફરક નથી પડતો. જો સોમવારે પ્રતિક્રમણ કરતી વખતે હું એમ વિચારું છું કે મંગળવારે કરનારો ખોટો છે, તેનો મતલબ નક્કી છે કે મારું મિત્તિ મેં સબ્બ ભૂએ શું, એ સાચા દિલનું તો નહીં જ ઉઠે, બિલકુલ નહીં ઉઠે. અને તો પરિણામ એ આવશે કે મને પ્રતિક્રમણ સૂચશે નહીં. ભગવાન એમ નથી કહેતા કે પ્રતિક્રમણ સોમવારે કર્યું તો સાચું ને મંગળવારે કર્યું તો ખોટું. ભગવાન એટલું જ કહે છે કે પ્રતિક્રમણ કરતી વખતે મિત્તિ મેં સબ્બ ભૂએ શું બોલે ને સાચા દિલથી બોલજો. પ્રતિક્રમણ વખતે મિચ્છામી દુક્કડમ બોલે ને સાચા દિલથી બોલજો. પણ આપણે બધા જ છીએ કે ધર્મની બાબતમાં જડ બનીને અટકી ગયા છે, પ્રવાહિત નથી, જીવંત નથી. આપણને બધાને ખબર છે કે એક દિવસ મૃત્યુ આવશે ને, જેમ ધન છોડાવી દેશે આપણું બધું જ, ઘર ધંધો બધું, એમ આપણી માન્યતાઓ પણ છોડાવી દેવાના છે. મૃત્યુ તમારી માન્યતાઓને પણ બચાવી નથી રાખતું. કોઈ પણ માણસ છાતી ઠોકીને એમ કહી શકે કે મારો આવતો જન્મ 1 તિથિમાં થશે કે મારો આવતો જન્મ 2 તિથિમાં થશે, એવું કહી શકો છો તમે? તો જે વસ્તુ મૃત્યુથી છૂટી જવાની છે એના માટે કટ્ટરતા રાખીને કોઈ મતલબ નથી. કારણ કે મૃત્યુ તો એક નર્સ જેવું છે. એક દિવસ આવશે, આપણને કહેશે કે આપણે તમે હોસ્પિટલમાં હતા પણ હવે એકદમ સાજા થઈ ગયા છો, ચલો બધું સમેટી લો, તમારું બધું લઈ લો. તમે હોસ્પિટલમાં રહેવા માટે તો નહોતા જ આવ્યા, તમે અહીંથી જવા માટે આવ્યા હતા. અને તમારું બધું જ મુકાવડાવી દેશે અને તમને બસ એ હોસ્પિટલમાંથી બહાર મોકલી દેશે. લાઈક જીવનમાં પણ આવું જ થવાનું છે. એક દિવસ એ આવવાનું છે, બિલકુલ ચૂપકીદીથી આવશે. કેટલેક ઘોષણા કરીને આવશે. કેન્સર આવે તો કદાચ 6-12 મહિના પહેલા ઘોષણા થઈ હશે કે હું આવવાનું છું. હાર્ટ એટેક જેવું હશે તો એકદમ અચાનક જ આવીને કહી દેશે ચલ નીકળ ભાઈ, ચાલ તારો ટાઈમ થઈ ગયો છે. જે પણ હોય મને મંજૂર છે, પણ એ જ્યારે આવે ત્યારે આ બધું જ મારે છોડી દેવાનું છે. તો પછી આ બધાની પેલે પાર જે ધર્મ છે એને મારે સમજી લેવો છે, એને સ્વીકારી લેવો છે, એને આરાધી લેવો છે. ધર્મ તમને જીવંતતા આપે છે, કટ્ટરતા તમને બેહોશ બનાવી નાખે છે. તમે જીવંત નથી રહેતા, તમે મરી જાઓ છો. ધર્મ તમને પ્રવાહમાં વહેતા રહેવાનું શીખવાડે છે, તમે પ્રવાહિત રહો. હમણાં જ ધર્મ સંગ્રહ ગ્રંથ વાંચતો હતો, એમાં લખ્યું છે કે સ્વયં ગૌતમ સ્વામીએ જે સામાચારી ગોઠવી હતી એના કરતા સુધર્મા સ્વામીની સામાચારી જુદી પડતી હતી. બરાબર, બે ગણધરોની સામાચારીમાં ફરક હોય છે. ગૌતમ સ્વામીના શિષ્ય સુધર્મા સ્વામીના શિષ્ય સાથે ભેગા થાય અને જો સામાચારીના પ્રશ્નો ઉખેડે તો શું કે તમારા ગુરુ ખોટા અને મારા ગુરુ સાચા. સીધી વસ્તુ આવે એને ઊભી રહેવાની છે. મને તમને કેવું છે, એ લોકો એવું કરતા હશે? સામાચારીના ભેદ એ મનના ભેદ ન બની શકે, આટલું એ લોકો સમજતા હતા. આપણે બધા જ છીએ કે સામાચારીના ભેદ પર આપણે સાધના માર્ગનો ભેદ સમજી લીધો છે, અને સાધના માર્ગના ભેદ પર સાધ્યનો ભેદ સમજી લીધો છે, અને સાધ્યના ભેદ પર સંઘનો ભેદ સમજી લીધો છે, અને સંઘના ભેદ પર મનનો ભેદ કરી નાખ્યો છે. હું એટલું જ કહીશ, જે જીવો મૃત્યુને નજર સામે રાખી શકે છે એ જીવો આ બધામાંથી બચી શકે છે. કારણ કે તમને ખબર છે કે એક દિવસ આ કશું જ નહીં, એ દિવસે મારી પાસે હશે તો મારું પાપ, મારું પુણ્ય, મારા સંસ્કાર, 3 જ વસ્તુ તમે અહીંથી લઈને જઈ શકવાના છો. પુણ્ય, પાપ અને સંસ્કાર. ચોથું કશું જ સાથે નથી આવવાનું. તો તમારું ધ્યાન એ 3 પર જ રહેશે. પણ આપણું ધ્યાન છે મારી માન્યતા,
મારો મત અને મારો આગ્રહ, માન્યતા, મત, આગ્રહ, કામના, વાસના, ધારણા, આના પર આપણું અટકીને પડ્યું છે. મારી કામનાઓ, મારી વાસનાઓ, મારી ધારણાઓ, આ ત્રણ પર બધું અટકી ગયું છે. પ્રભુ એટલું જ કહે છે કે મૃત્યુ વિશે કદાચ આપણે વિચારી પણ શકીએ છીએ, સ્વીકારી નથી શકતા. મૃત્યુનો સ્વીકાર કરતા શીખો, માત્ર વિચારની. વિચારનો અર્થ થાય છે કે આપણે સ્મૃતિને દોહરાવીએ છીએ. લાઈક એક ઉદાહરણ તમને સમજાવું. માનો કે કોઈક દુનિયાની વસ્તુ તમને બહુ જ ગમી જાય છે, બહુ જ. માનો કે એક સરસ મજાનું કપડું છે અને તમને બહુ ગમી ગયું, તો તમારા મનના વિચારોને તમે તપાસો. તમારા મનમાં જે સ્મૃતિઓ પડી છે, કપડું લીસું છે, કપડું સુંદર છે, કપડું સરસ રંગનું છે, આવું બધા વાક્યો અનેક વખત તમે સાંભળેલા છે, અલગ 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 વસ્તુઓ માટે. અને આ બધા વાક્યો એ જ મગજમાં રિપીટ થાય છે. વાસ્તવમાં તમારો વિચાર નથી, સ્મૃતિ છે. તમે વિચાર દ્વારા નવું કાંઈ જ નથી કરતા. મગજમાં અલગ અલગ સંદર્ભોએ જે વાક્યો રચાયેલા છે એને તમે રિપીટ કરતા હો છો. સ્વીકારનો મતલબ થાય છે વસ્તુને તમે પામતા હો છો. પશ્ચિમના દર્શન શાસ્ત્રે એક શબ્દ આપ્યો છે ફિલોસોફી, અને ભારતમાં કહેવાય છે જૈન દર્શન. જૈન ફિલોસોફી નહીં, જૈન દર્શન. દર્શન અને ફિલોસોફી આ બે શબ્દને ક્યારેય એક નહીં સમજતા. દર્શનનું બેઠે બેઠું અંગ્રેજી કરવું એ શક્ય જ નથી. ફિલોસોફી વિચાર છે, ફિલોસોફી તર્ક છે, ફિલોસોફી વિશ્લેષણ છે, ફિલોસોફી મારી માન્યતાઓ છે. હું આ જગત વિશે કઈ માન્યતાઓ ધરાવું છું, હું આ જગતને સમજાવવા માટે કયા તર્કો લગાડું છું, હું આ જગતનું કઈ રીતે વિશ્લેષણ કરું છું, હું આ જગત વિશે શું વિચારું છું, આ બધું ફિલોસોફી છે, દર્શન નથી. દર્શન એનો મતલબ થાય છે જોઈ લેવું. તમે જેને વિચાર કરતા હો, તમે જેનું વિશ્લેષણ કરતા હો, જેના વિશે માન્યતાઓ રાખતા હો, કદાચ એવું બને કે તમે એને પામી જ ન શક્યા હો. એવું બની શકે છે, 100% બની શકે છે. દર્શનનો મતલબ થાય છે જોઈ લેવું, જાણી લેવું, પામી લેવું, અનુભવી લેવું. એક બહુ નજીકથી એક સાહિત્યકારને મળ્યા પછીની વાત કરું છું. એ સાહિત્યકારે ઓછામાં ઓછી 1000 કરતા વધારે કવિતાઓ અધ્યાત્મ વિશે લખેલી છે. એ કવિએ પણ કવિના અંગત જીવનમાં તમને અધ્યાત્મનો એક છાંટો પણ ન જડે. કવિ જે લખ્યું છે એનાથી કદાચ લાખો લોકો અધ્યાત્મ પામી જશે, કવિના પોતાના જીવનમાં નથી. કારણ એક જ છે, કવિ પાસે અધ્યાત્મની ફિલોસોફી છે, અધ્યાત્મનું દર્શન નથી. દર્શન છે અનુભવી લેવું, ફિલોસોફી છે વિચારી લેવું. આપણે બધા ફિલોસોફીના ચક્કરમાં પડ્યા છીએ, અનુભવના બિલકુલ નથી પડ્યા. વાતો એટલી મોટી મોટી કરીએ છીએ અને મને ખરેખર ચીડ ચડે છે તમારા લોકો પર. અહીંયા આવીને જે ફેકમ ફેક કરે. બ્રસે કહ્યું હતું આત્મા અમર છે. સાહેબ, જે થાય કર્મથી થાય છે, નિયતિમાં લખ્યું હોય તો એ છે. અને ખરેખર જીવનમાં કાંઈ પણ બને છે, તમારી આ બધી જ વાતો હવા થઈને ઉડી જાય છે અને તમે તદ્દન પામર અને તુચ્છ મનુષ્યની જેમ એ જ રોગ કકડ, એ જ શોક, એ જ સંતાપ, એ જ આર્ત ધ્યાન એમાં સરી પડતા હો છો. જૈન હોવાનું ગૌરવ કરવાનો એને હક છે જે જૈન તરીકે જીવવા માંગતો હોય. તમે જીવો છો તદ્દન ઓર્ડિનરી માણસની જેમ અને વાતો કરો છો પરમ સત્યની, કારણ કે ઘોડિયામાં મળી ગયા છે. નહીં ચાલે. ભગવાન કહે છે કે આ બધા સત્યોની ઉપર એક પરમ સત્ય છે કે તું મરવાનો છે. આ પરમ સત્ય છે. આટલું કઠોર સત્ય એને સર્વોચ્ચ સત્ય તરીકે પ્રતિષ્ઠિત કર્યું હોય એવું એકમાત્ર જૈન દર્શન છે. એ કહે છે કે બીજું બધું જ દરેકના જીવનમાં અલગ હોઈ શકે છે, આ વસ્તુ બિલકુલ અલગ નથી કે તું દરેક ક્ષણે મરી રહ્યો છે. સ્વીકારી લો. અનુપ્રેક્ષા દર્શનનો ઉઘાડ છે. કોઈ પણ ધર્મશાસ્ત્રમાં જોઈ આવો, વિચારવા માટે પ્રેક્ષા શબ્દ નથી વાપર્યો.
અહીં તો વિચારને પ્રેક્ષા તરીકે ઓળખાવી છે, કેમ કે અનુપ્રેક્ષા એ માત્ર વિચાર નથી, અનુપ્રેક્ષા અનુભૂતિ છે. અનુનો મતલબ એટલો જ થાય છે કે શબ્દની પાછળ પાછળ જઈને તમે શબ્દથી ઉપર ઉઠી ચૂક્યા છો અને અનુભવી ચૂક્યા છો. પ્રેક્ષા એટલે અનુભવ છે. ઈચ્છા જોવું છે, પ્રેક્ષા અનુભવ છે. પણ અનુપ્રેક્ષા એટલા માટે કીધું છે કેમ કે તમારે તાંતનો શબ્દનો પકડી રાખવાનો છે, પ્રભુના શબ્દનો, શાસ્ત્રની આજ્ઞાનો તાંતનો પકડીને, તંતુ પકડીને, એ તંતુને દોરડી બનાવી દીધી અને તમે અનુભવના સ્તરે પહોંચી ગયા. તે અનુપ્રેક્ષા થઈ. આપણું લક્ષ્ય અનુપ્રેક્ષા છે, માત્ર વિચારના નહીં. હું બેસી જાઉં અને પછી બસ વિચાર કર્યા કરું કે જીવ ઉર પરિસર્પનું આટલું આયુષ્ય છે અને આટલી એની ઊંચાઈ હોય છે ના તે બધું, એ આંકડાઓમાં હું રમ્યા કરું, એ અનુપ્રેક્ષા નથી. અનુપ્રેક્ષા કરતા કરતા એક સમય એવો આવે કે તમને એવો અહેસાસ થાય કે હું ખુદ ઉર પરિસર્પ બની ચૂક્યો છું અને બનીને આવ્યો છું. એ કરતા કરતા ત્યાં સુધી પહોંચી શકાય. તમારી સામે ચોપડીઓમાં લખેલું છે એ બધું જ તમારો અનુભવ બની જાય. દેખાય નહીં બેન, અનુભવ બની જાય. તો સમજવું કે અનુપ્રેક્ષા થઈ. આપણી અનુપ્રેક્ષા માત્ર વિચારણાના સ્તરની છે, ખાસ યાદ રાખજો. જો એ અનુભવના સ્તરે પહોંચી હોય તો સમજો દેવગુરુની કૃપા તમારા પર વરસી ચૂકી છે. પ્રભુ એટલું જ કહે છે કે જે માણસને સમજાઈ જાય છે કે દરેક ક્ષણે મૃત્યુ છે, એને એ પણ સાથે સમજાઈ જાય છે કે દરેક ક્ષણે જીવંતતા છે. કારણ કે હવે પછી તમારી પાસે આવનારી ક્ષણ, દરેક ક્ષણ એક તમારી સામે ઉઘડનારું નવું સત્ય હશે. તમે દરેક ક્ષણને હવે શું કરવું એને પ્રયોજી શકશો. તમને ખબર છે આ ક્ષણ ગઈ, નવી ક્ષણ આવી, તમે નવી ક્ષણે શું કરવું. દરેક ક્ષણ એક બીજ છે અને બીજ, મેં પહેલા દિવસે કહ્યું હતું કે બીજમાંથી જો વૃક્ષ બનાવવું છે તો બીજે તૂટવું પડશે, બીજે ફાટવું પડશે, બીજે ટુકડા ટુકડા થઈને વેરાઈ જવું પડશે, તો જ અંદરથી અંકુરો ફૂટશે, તો જ વૃક્ષ બનશે. એ જ વસ્તુ પ્રભુ કહે છે કે દરેક ક્ષણે મરવું પડે છે, કેમ કે તમારે એમાંથી વૃક્ષ ઉગાડવાનું છે. તમે ધારો તો એક ક્ષણને તમારું વૃક્ષ બનાવી શકો છો. પણ આપણે તો આવી દરેક ક્ષણ, કેટલીય ક્ષણો એને રદ બાતલ જવા દઈએ છીએ, બિલકુલ રદ બાતલ. આપણે એક ક્ષણને સાચવી નથી શકતા. ભગવાનને જ્યારે આચારાંગ સૂત્રમાં સાધુએ જઈને પૂછ્યું કે ભગવાન હિત શિક્ષા પ્રદાન કરો, અને ભગવાનની હિત શિક્ષા કેટલા શબ્દોની હોય, કેટલા વાક્યોની હોય? એક. ભગવાન હિત શિક્ષામાં એક જ વાક્ય બોલે. મારી તમારી જેમ નહીં લાંબો ઉપદેશ ચાલે, આવી રીતે ના ચાલે. ભગવાન એક વાક્ય. અને પ્રભુએ એક જ વાક્ય કીધું, 3 શબ્દનું વાક્ય કીધું. ખનમ જાણાહી પંડિતે, ક્ષણને જાણી લે. ક્ષણને જાણી લેવું શું? એક ક્ષણમાં જીવંતતાને પણ અનુભવી લે અને એક ક્ષણે મૃત્યુને પણ અનુભવી લે. કારણ કે દરેક ક્ષણે તું મરી રહ્યો છે. ક્ષણને જાણવી એટલે એક ક્ષણ સાથે મારો આત્મા જન્મ્યો, મારો આત્મા એક ક્ષણ સાથે જીવ્યો, મારો આત્મા એક ક્ષણ સાથે મર્યો. એ મારા આત્માને ઓળખી લે, એક ક્ષણ સાથે જોડાયેલા મારા આત્માને. એક ક્ષણે આ દુનિયામાં જેટલા પણ પરિવર્તનો આવ્યા છે એને સમજી લેવા, એને પકડી લેવા. એક ક્ષણને પકડવા બરાબર છે. ક્ષણ તો અમૂર્ત તત્વ છે, એને શું જાણવાનું છે? એ તો વહી ગઈ. પણ ક્ષણના એ પ્રવાહમાં તું વહી રહ્યો છે એનો અનુભવ કરવો એ ક્ષણને જાણવા બરાબર છે. ક્ષણના એ પ્રવાહમાં તું સંમિલિત છે અને તું પણ એ જ રીતે પ્રવાહિત છે, એ જાણી લેવું એ ક્ષણને જાણવા બરાબર છે. આપણે ક્ષણને નથી જાણી શકતા, ક્ષણના જીવનને નથી જાણી શકતા, ક્ષણના મૃત્યુને નથી જાણી શકતા, તો પછી આપણો ઉદ્ધાર બહુ દૂર છે. પ્રસમરતિ આપણને એટલું જ કહે છે કે સાધનાની શરૂઆત મૃત્યુના સ્વીકારથી છે. અને મૃત્યુનો સ્વીકાર મતલબ છેલ્લે જઈને થવાનું છે મૃત્યુ નહીં, ક્ષણનું મૃત્યુ. આ ક્ષણનું મૃત્યુ. તમે અહીંયા આવ્યા અને અહીંથી પાછા જશો, એવા ને એવા હશો? કદાચ વિજ્ઞાનના સાધનો અહીંયા લગાડો ને, તમારી ચામડી કેટલી બદલાઈ ચૂકી છે, તમારા લોહીમાં કેટલાય પરિવર્તનો આવી ગયા છે, તમારા શરીરમાં કેટલું જ બધું બદલાઈ ચૂક્યું છે, ઘણું બધું. અને એ બધાની વચ્ચે મારું આત્મદ્રવ્ય અખંડ છે. તો નશ્વરતાના તંતુ વચ્ચે શાશ્વતને પકડી લેવું,
એ સાધના છે. એક વસ્તુ સમજજો કે આ વસ્તુને અનુભવવા માટે તમારે અહંભાવનું વિસર્જન કરવું જ પડે, અહંકાર છોડવો જ પડે. તો જ તમે પ્રવાહિત થઈને, પાણીથી પણ વધારે પતલા થઈને આ વસ્તુને જાણી શકો. ચીનના મહાન વિચારક લાઓ ત્સે જ્યારે મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે લાઓ ત્સેને પૂછવામાં આવ્યું એમના શિષ્યો દ્વારા કે તમારે છેલ્લો કોઈ ઉપદેશ આપવો છે? છેલ્લો. લાઓ ત્સેએ કીધું, હા, મારે આપવો છે. મારે ખાલી દુનિયાને એટલું જ કહેવું છે કે લાઓ ત્સે પાસે કળા હતી કે જિંદગીમાં લાઓ ત્સે હાર્યો નથી. જિંદગીમાં લાઓ ત્સે ક્યાંય પણ કોઈ પણ વાતમાં હાર્યો નથી. લાઓ ત્સે પાસે કળા હતી. શિષ્યો વીંટળાઈ વળ્યા, એકદમ નજીક આવી ગયા કે ગુરુ, આ વાત તો આપે અમને અત્યાર સુધી કરી જ નથી, અમને પણ શીખવાડો, અમારે પણ ક્યાંય હારવું નથી, બધે જ જીતવું છે, બધે જ જીતવું છે. લાઓ ત્સેએ કીધું કે તમે છેલ્લી ક્ષણે પણ આટલા બધા કેમ વિચલિત થઈ રહ્યા છો અને આટલી બધી મૂર્ખામી કેમ કરી રહ્યા છો? મેં કીધું કે લાઓ ત્સે ક્યારે હાર્યો નથી. મેં એમ નથી કીધું લાઓ ત્સે બધે જીત્યો છે. ફરક સમજજો. ન હારવું એ અલગ વસ્તુ છે, જીતવું એ અલગ વસ્તુ છે. તમે બંનેને ભેગા નહીં કરી નાખો. ના, જીતી લેવું એ વિજય છે, કોઈને હરાવી દેવા એ પરાજય છે. લાઓ ત્સે કોઈનાથી પરાજિત નથી થયો. લાઓ ત્સે બધે વિજેતા બન્યો છે એવું નથી કહેતો. લાઓ ત્સે ક્યાંય હાર્યો નથી. શિષ્યોએ કહ્યું કે તો પછી કેવી રીતે? અમને કળા શીખવાડો. લાઓ ત્સેએ કીધું કે જુઓ, જિંદગીમાં એક ઘટના એવી બની હતી, મારા માટે આરપારની ઘટના હતી. એક નગરની વચ્ચે હું હતો અને એ નગરની વચ્ચે એક દિવસ એક મોટો પહેલવાન આવ્યો અને પહેલવાને આવીને આખા નગરને પડકાર આપ્યો, કોઈની તાકાત હોય તો મને હરાવે. એ નગરમાં કેટલાય પહેલવાનો હતા, પણ પેલાનું તાકાત જોઈને કોઈની હિંમત નથી ચાલતી. કોઈ જ નહીં, કોઈનું કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. અને બધા એની આગળ એટલા દીનહીન બિચારા બની ગયા, મારાથી સહન નહીં થયું. લાઓ ત્સે પોતે આવા ખેંખલી રેંજી પેંજી, અને મેં પેલાને પડકાર આપ્યો કે હું તારી સાથે લડાઈ કરું છું. ઓલો મલ્લા પણ આશ્ચર્યચકિત થઈ ગયો, પહેલવાન, કે તું મારી સામે લડવા આવે છે? હા, લાઓ ત્સે તારી સામે લડશે. અને ઠીક છે, અમે મેદાનમાં ઉતર્યા. આખું નગર કોઈને છોડ્યા વગર જોવા માટે આવ્યું છે અને બધાને ખબર છે કે લાઓ ત્સેની એક સેકન્ડમાં એના હાડકાનો ચૂરો કરી નાખશે. આ લોકો બધા જ કેવી રીતે અરેરાટી કાઢવાની છે એ પણ મનમાં નક્કી કરીને આવ્યા છે કે આવી રીતે અરેરાટી કરીશું, આમ કરીશું, તેમ કરીશું. અને 3 રાઉન્ડની ફાઇટ હોય. પહેલા રાઉન્ડની શરૂઆત છે, ખૂબ ઉત્તેજિત વાતાવરણ છે અને જોરથી ડંકો વાગ્યો. ફાઇટની શરૂઆત છે અને હું એ અખાડાની વચ્ચે જઈ અને જમીન પર સૂઈ ગયો અને મેં પહેલાને કહ્યું કે હવે મને હરાવી દે, હવે મને હરાવી દે. પેલો પહેલવાન કે પણ તું ઊભો થા, મારી સામે હાથ વીંચ, પગ લાત માર, માથું પછાડ, કાંઈ કર, તું મુક્કા માર, કાંઈ બી કર, તો હું તારી સામે લડું. તું જમીન પર આમ સૂઈ જાય બે હાથ પહોળા કરીને અને કે મને હરાવ, તો તને હરાવું કઈ રીતે હું? લાઓ ત્સે કહે છે હું જિંદગીમાં હાર્યો નથી. જીત્યો ના હોઉં ભલે, હાર્યો તો નથી જ. કારણ એક જ છે, હરાવી કોને શકાય? જેનામાં અહંકાર બચ્યો છે એને તમે હરાવી શકો છો. જેનામાં અહંકાર જ નથી એને હરાવવાનો મતલબ જ છે કોઈના અહંકારને તોડી નાખવો. એ હરાવા બરાબર છે. 9 જણને અહંકાર હોય કે અમે પહેલો નંબર લાવી શકીએ છીએ અને 10મો જણ પહેલી ગાડી પહોંચાડી દે તો એને 9 જણને હરાવ્યા છે, કેમ કે 9 જણ એનો અહંકાર છે અમે પહેલા પહોંચી શકીએ છીએ. પણ 9 જણ હાથમાં હાથ પરોવીને ચાલતા હોય, કોઈને પહેલા પહોંચવું જ નથી, તો તમે એને હરાવો કઈ રીતે? હારવા માટે જરૂરી છે કે અહંકારનું હોવું. મારા અહંકારને કોઈ તોડી આપે એ મને હરાવે છે અને મારા અહંકારને મજબૂતી આપે એવી ઘટનાને હું મારી જીત ગણું છું. પણ મારો અહંકાર જ સમાપ્ત થઈ જાય તો મને કોણ હરાવવાનું? તમે ખાસ માર્ક કરજો કે જમીન પર સૂઈ ગયેલો માણસ જો પોતાનો શ્વાસ પણ રોકી દે ને તો સિંહ એને હાથ નહીં લગાડે. સિંહને પણ એક અહંકાર હોય છે
કે સામેવાળો માણસ છટપટ કરે છે, ભાગે છે, કાંઈક કરે છે તો એને મારું. હવે જે માણસ સરેન્ડર જ થઈ ગયો, સૂઈ ગયો જમીન પર, એને પીંખીને શું મળવાનું? સિંહને પણ કાંઈ નથી મળતું. આપણને એ વ્યક્તિને હરાવવાની મજા આવે કે જેનામાં કોઈક અહંકાર બચ્યો હોય. હવે તમારી સામે તમારો દુશ્મન આવીને એમ કહી દે કે હા ભાઈ હું તો સાવ નબળો, તું આવો છે, તો ભાઈ શું મજા રહી? કઈ મજા નથી હોતી. શરત લગાડવાની બી કોની સાથે? કે જેનામાં કંઈ બચ્યું છે. ભાગ્યશાળી પ્રશમરતિ આપણને એટલું જ કહે છે કે કદાચ તમે આખી દુનિયા જીતી ન શકો, પણ તમે એટલું તો ચોક્કસ કરી શકો કે તમે આખી દુનિયામાં હારી ન શકો. આખી દુનિયામાં ક્યાંય પણ જાઓ, તમારી હાર ન થાય એટલું તો આ ધર્મ તમને વરદાન આપી શકે છે. કારણ કે તમે ક્યાંય પણ જાઓ, પોતાના અહંકારને મૂકીને જાઓ, પછી તમને કોણ હરાવવાનું? કોઈ તમને હરાવી ના શકે. આપણે બધા જ આપણી સાથે અહંકારનું પોટલું લઈને ફરીએ છીએ. માટે નાની નાની બાબત એ આપણા માટે હાર જીતનો મુદ્દો બની જાય છે. હા, કોઈ પણ વસ્તુમાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, એવું મેં નથી કીધું. હું એટલું જ કહું છું, એટલું જ તમને કહું છું કે સૂઈ જવું એ પણ એક બહુ મોટો પરિશ્રમ છે, આપણને દેખાતું નથી. મને કોઈ કહે કે સૌથી મોટો પરિશ્રમ શું? હું એટલું કહીશ કે તમારી સાથે જે પણ બને છે એને સ્વસ્થતાથી સ્વીકારી લેવું ને આ સૌથી મોટો પરિશ્રમ છે. સૌથી મોટો પરિશ્રમ. હાથ પગ પછાડવા એ બહુ મોટો પરિશ્રમ નથી, પણ જે બને છે એને સ્વસ્થતાથી સ્વીકારી લેવું અને એક ક્ષણે શાંત અને સમાધિમાં ઉતરી જવું, આ બહુ મોટો પરિશ્રમ છે. તમને ખબર છે, આ શાસનની એક ઘટના, તમે ચમત્કૃત થઈ જશો મારી વાતથી. શાસ્ત્ર એમ કહે છે કે વીર્યની પરાકાષ્ઠાએ, વીર્યની પરાકાષ્ઠાએ ત્રણેય યોગો બંધ પડી જાય છે. 13મા ગુંઠાણે, કદાચ કર્મગ્રંથ ભણ્યા હશે છે, પણ આ લોકો બધા ભણેલા છે એમને વાત કરું તો 13મા ગુંઠાણે યોગ નિરોધ થાય, શરીરના ત્રણેય યોગો બંધ પડે, બાદર પછી સૂક્ષ્મ એવી રીતે, ત્યારે વીર્યની પરાકાષ્ઠા હોય છે. આટલું કરણ વીર્ય બીજે ક્યાંય વપરાયું નથી. તમે સમજજો, હું તમને જે સમજાવું છું ને, કે શરણાગતિ અનુભવવી એ દુનિયાનું સૌથી મોટું પરાક્રમ છે. લાચાર બન્યા વગર, ખાસ ઉમેરું છું, લાચાર બન્યા વગર શરણે જવું દુનિયાની સૌથી મોટી પરાક્રમ ગાથા છે. આપણે બધાને તો બે જ વસ્તુ ફાવી છે, કાં તો અડીખમ રહેવું અને કાં તો લબડી પડવું. કેટલા લોકો બોલે હું એકલો છું, મારું કોઈ નથી. અને અમે જ્યારે બોલીએ છીએ ને એગોહમ, નથી મેં કોઈ, ત્યારે એવું નથી હોતું તમારી જેમ અરે કોણ, કોઈ મને સાથ આપનાર નથી, એવું નથી હોતું. હું એકલો છું. એક મહાત્માએ બહુ સરસ લખ્યું છે કે એકલતા અને એકાકીપણું બંને વચ્ચે ફરક શું? તો એકલતાનો મતલબ થાય છે મારું કોઈ નથી, અને એકાકીપણાનો મતલબ થાય છે કે મેં કાફી હું, મારા માટે હું કાફી છું, મારે બીજાની જરૂર નથી. બીજાની જરૂર અનુભવીને એકલતાનો અહેસાસ કરવો એ લાચારી છે. હું મારા માટે કાફી છું એટલું અનુભવી લઉં, એકાકીપણાની બાદશાહત છે. તમારે આ બાદશાહી ભોગવવાની છે. આવા ગ્રંથો મળ્યા છે, હવે પ્રભુની આજ્ઞા મળી છે, બાદશાહ બનો, ફકીર બનો. ફકીર દુનિયાનો સૌથી મોટો બાદશાહ હોય છે, પણ આપણે બધા તો શહેનશાહ થઈને પણ લાચાર બનવા માટે ટેવાયેલા છીએ. એ નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. દરેક ક્ષણ મૃત્યુ નજીક આવે છે, એને સ્વીકારી લો. હું એટલું ઈચ્છીશ, મેં આ લોકોને કહ્યું છે કે મારું મૃત્યુ થાય ત્યારે લાચારી બિલકુલ ન જોઈએ. જે પણ હોય, મને ક્યારે એવું નથી ગમ્યું કે ખેંચ કરવું, ઓલી નળીઓ નાખીને વેન્ટિલેટર પર રાખે ના અંતે ને. પછી મને નથી સમજાતું, જે માણસની પ્રોડક્ટિવિટી ખતમ થઈ ગઈ એના જીવનને ખેંચીને પછી કોઈ મતલબ નથી હોતો, બિલકુલ નથી હોતો. મારા ગુરુએ મને એક વસ્તુ શીખવાડી હતી કે આદ્રા નક્ષત્ર આવે અને આપણે કેરી બંધ કરવી પડે, એના બદલે 3 દિવસ પહેલા આપણે જ બંધ કરી દેવી. કોઈ આપણી પાસેથી શું છોડાવતું હતું, આપણે જ છોડી દેવું. બરાબર? તે જ રીતે હું આવી દીનહીન અવસ્થામાં પડ્યો હોઉં, ન બોલતો હોઉં, ન ચાલતો હોઉં, ન સાંભળતો હોઉં, આ ખાલી કર્યા કરતો હોઉં, અને મૃત્યુ આવીને મને લઈ જાય, એના કરતાં તો લાખ દરજ્જે સારું છે કે મૃત્યુનો હું સ્વસ્થતાથી સ્વીકાર કરું. તો મારે તમને એટલું જ કહેવું છે કે મૃત્યુનો સ્વસ્થતાથી સ્વીકાર કરજો, બિચારા બનીને નહીં, બિલકુલ નહીં કરતા.
તમે અહીંથી નીકળશો ક્યાંક તમારા માટે બધું જ તૈયાર હશે, એટલો ભરોસો રાખજો. અને એટલો ભરોસો રાખજો કે પાછળ જે મૂકી રહ્યા છો ને એના કરતાં આગળનું ઘણું વધારે સારું હશે. આમાં કેવું થાય છે, આ દરવાજો બંધ છે અને બધા અહીંયા મહેફિલમાં ઊભા છે, બધા મહેફિલ માણી રહ્યા છે, અને અચાનક ઓર્ડર આવે છે અને તમને આવીને કહેવામાં આવે છે કે આ મહેફિલ આખી છોડીને તમારે બહાર નીકળી જવાનું છે. આ દરવાજો ખોલવાનો છે અને દરવાજાની પેલે પાર તમારે જતા રહેવાનું છે. આ મહેફિલમાં પાછા આવવાનું નથી. તેમ બધાને જુઓ છો, આ મહેફિલ કેવી સરસ ચાલી રહી છે, બધા કેવી રીતે માણી રહ્યા છે, આમ નજર ફેરવો છો અને તમને જાય છે આખી મહેફિલ મૂકીને મારે દરવાજાની પેલે પાર જતા રહેવાનું. પણ આપણને નથી ખબર હોતી કે આના કરતાં 10 ગણી વધારે સારી મહેફિલ તો ઓલી તરફ છે, પણ દરવાજો બંધ છે, દેખાતો નથી. એ દરવાજો ખોલીને બહાર નીકળવું ને એ મૃત્યુ છે. લાચાર નહીં બનતા કોઈ ઢસડીને લઈ જાય, બિલકુલ. દરવાજો હું જાતે ખોલીશ અને જાતે પહેલું પગ મૂકીશ. અને મને ખાતરી છે પ્રભુ પર, પ્રભુ એટલું જ કહે છે કે તે ધર્મ કર્યો છે, તે ધર્મ કર્યો છે તો તારી ઊંઘમાંથી આંખો ખુલીશ ને એ વધારે સારી સવાર હશે, વધારે સારી દુનિયા હશે, વધારે સારો અહેસાસ હશે. ભરોસો રાખજો. જો મૃત્યુ સમયે લાચાર બનો ને તો સમજજો કે મહાવીર પર ભરોસો નહોતો, ખાલી મહાવીર કર્યું હતું, મહાવીર પર ભરોસો નહોતો. અને મૃત્યુને જો સ્વસ્થતાથી સ્વીકારો ને તો નક્કી માનજો કે મહાવીરના શરણે ખરેખર રહ્યા હતા. આટલું માનજો. તો પ્રશમરતિ જેવા ગ્રંથો આપણને જીવન તો શીખવાડે છે, પણ જીવન કરતાં વધારે એ જીવાતા જીવનની વચ્ચે મૃત્યુ માટે તૈયાર કરી આપે છે. તો આપણે સૌ મૃત્યુને નજર સામે રાખીને આપણા સાધના માર્ગને પ્રશસ્ત કરીએ, એ જ મંગલ કામના.